નડિયાદના ઝેરી સિરપ કાંડની અંદર વધુ એક ઘટસ્ફોટ સામે આવ્યો છે। માસ્ટર માઇન્ડ રાજદીપસિંહ વાળાના રિમાન્ડ દરમિયાન કેટલાક ખુલાસા થયા છે, જેમાં તેણે જણાવ્યું છે 500 લીટર દ્રાવણમાં 50 લીટર ઇથેનોલ કેમિકલ ભેળવવામાં આવતું હતું અને આ રીતે આ ઝેરી સિરપ તૈયાર કરવામાં આવતું હતું। કેમિકલ મિશ્રણ યુક્ત 500 લીટર સિરપમાંથી 1200 થી 1300 બોટલ તૈયાર કરવામાં આવતી હતી। આરોપી રાજદીપસિંહ વાળાના રિમાન્ડ દરમિયાન આ ખુલાસા થઈ રહ્યા છે। ઝેરી સિરપ કાંડને લઈ મહત્વના ખુલાસા। કેમિકલ મિશ્રિત સિરપમાંથી 1200 થી 1300 બોટલ બનાવવામાં આવતી હતી। ત્યારબાદ મોકમપુરા સ્થિત ફેક્ટરી ખાતે આયુર્વેદિક સિરપનું નકલી લેબલ લગાવવામાં આવતું હતું। યોગેશ સિંધી આ બોટલોને ગામે ગામ વેચતો હતો। આ તમામ વાતોનો ખુલાસો થઈ રહ્યો છે। યોગેશ સિંધી સિરપની બોટલોને અલગ અલગ ગામોમાં વેચતો હતો। ખેડા, આણંદ અને વડોદરાના ગ્રામ્ય વિસ્તારોની અંદર નકલી સિરપનું વેચાણ કરવામાં આવતું હતું।